जिसकी रचना इतनी सुंदर, જેને આ જગત બનાવ્યું છે, जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा। हमारा प्रभु केवा सुंदर हसे, આ પ્રભુ કેવા દયાળુ હશે, જેને આ જગત, આ મને તમને બધાને બનાવ્યા, તો એ બનાવનાર કોક તો છે ને, જેને આ બ્રહ્માંડને બનાવ્યું। આવા તો અનેક બ્રહ્માંડો છે, અનેક બ્રહ્માંડો છે, અનેક સૃષ્ટિઓ છે, જેને આપણે નથી જોઈ હજી। એટલે આપણે એમ માની છીએ તમને બધું, અરે કાંઈ નથી આપણે ભાઈ આ જગતની અંદર। ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન, માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ। વૈષ્ણવોએ શું કરવું કે માયા મોહથી જે મુક્ત થઈ શકે। આપણે બધા વૈષ્ણવો છીએ, વિષ્ણુ ભક્તો છીએ। ભાગવત એ પ્રધાન વિષ્ણુનો ગ્રંથ છે, જે ભગવાન નારાયણનું ચરિત્ર છે। ભાગવત દરેક જીવને મુક્તિ આપે છે। મુક્તિ મળવી સહેલી છે, યાદ રાખજો। મુક્તિ ઝડપથી મળી જશે, પણ ભક્તિ ઝડપથી નહીં મળે, ભક્તિ અઘરી છે। એટલે એ ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો શું કરવું, મનની નિર્મળતા પ્રાપ્ત કરવી હોય તો શું કરવું, મનને નિર્મળ કઈ રીતે કરવું। જો મન નિર્મળ થઈ જશે તો ભગવાન આપોઆપ મળી જશે। ભગવાનને કપટ વાળું મન નથી જોતું, નિર્મળ મન જોઈ છે। એટલે જ કબીરે પણ કહ્યું, કબીરા મન નિર્મલ ભયા, કબીરા મન નિર્મલ ભયા, जैसो गंगा नीर पीछे पीछे सब फिरे, कहत कबीर कबीर। મનની નિર્મળતા આ શાસ્ત્ર બતાવે છે। ભાગવતના 4 શબ્દ છે। પહેલો શબ્દ છે ભક્તિ એટલે ભ, બીજો જ્ઞાન એટલે ગ, ત્રીજો વૈરાગ્ય એટલે ત, ભાગવત ત એટલે ત્યાગ। ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને ત્યાગ, આ 4 વસ્તુ જે આપણને આપે એને કહેવાય ભાગવત। જે આ સંસારમાં ભટકેલો આપણો જીવ છે, જે સંસારની અનેક વાસનાઓ આપણને પ્રાપ્ત થઈ છે, તો સંસારમાં ભટકેલા જીવને પ્રભુના શરણમાં અટકાવે એ છે ભાગવત। આ ભટકેલા જીવને ભગવાનના શરણની અંદર અટકાવે, અને ખાલી અટકાવે જ નહીં પણ મૃત્યુના ભયને ટાળે। મૃત્યુ તો અકાટ્ય સત્ય છે, અહીંયા કોઈ અમર છે જ નહીં, બધાએ જવાનું 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 જ છે, એ નક્કી છે, પણ ક્યારે છે એ ખબર નથી। જે જન્મમાં છે એનું મૃત્યુ છે। ભગવાનનું શરણ આપે એ ભાગવત છે। જ્યારે ભાગવતની શરૂઆત થઈ, કથાની શરૂઆત થઈ, ત્યારે સાવધાનીનો પ્રશ્ન આવ્યો। પ્રશ્ન કર્યો છે સાવધાન। જો વક્તા પણ એમ કહે છે, હું કથા કહું પણ એ કથા ક્યારે કહું, તમે સાવધાન હો ને તો કથા કહો, બાકી તમે જો સાવધાન ન હો તો હું કથા કહું શું અને એનો અર્થ તમે કરો શું એ નક્કી ન હોય, કારણ કે કથા સાંભળી જ ન હોય। અને એનું પ્રમાણ, કથા ન સાંભળી તો શું પરિણામ આવે એનું પ્રમાણ તમને કહું। એકવાર ત્રેતાયુગનો સમય છે, ભગવાન શિવના લગ્ન સતીની સાથે થયા છે। શિવ અને સતી કૈલાસની ઉપર વિચરણ કરે છે, કૈલાસમાં રહે છે, સુંદર દાંપત્ય છે। અને શિવજીની પાસે સતીને આવીને કહ્યું, મહારાજ ઘણો સમય થયો આપણે ફરવા નથી ગયા। સતીએ આવીને કહ્યું કે આપણે ફરવા નથી ગયા, અને શિવજીએ કહ્યું કે આપણે જાય દેવી, ફરવા નહીં પણ કથા શ્રવણ કરવા જાય। એક બાર ત્રેતા જુગ માઈ
કૃષ્ણ ગોવિંદ હરે મુરારી એક બાર પ્રેમ શ્રી રામ જય રામ જય જય રામ શંભુ ગયે કુંભજ ઋષિ પાહી શ્રી રામ જય રામ જય જય રામ શંભુ ગયે કુંભજ ઋષિ પાહી શ્રી રામ જય રામ જય જય રામ એક બાર પ્રેમ શ્રી રામ જય ત્રેતાયુગનો સમય છે ને શિવ અને પાર્વતી સતી કૈલાસમાં રહે છે અને શંભુ ગયે કુંભજ ઋષિ પાહી. કુંભજ એટલે અગસ્ત્ય ઋષિ. અગસ્ત્ય અદ્ભુત છે, ભગવાનનો અવતાર છે અગસ્ત્ય ઋષિ એટલે. કુંભજ એટલે ઘડામાંથી પ્રગટેલા છે. અને એકવાર અગસ્ત્ય ઋષિએ મનોમન સંકલ્પ કરી અને આખો દરિયો પી ગયા હતા. વિચાર કરો, એક જ અંજલિમાં જે દરિયો પી શકે એની શક્તિ કેવી હોય. એ અગસ્ત્ય ઋષિ છે. અને અગસ્ત્યની પાસે ભગવાન શિવજી ગયા. શિવ અને સતી એ કથામાં લખેલું છે, સંગ સતી જગ જનની ભવાની શ્રી રામ જય રામ જય જય રામ સંગ સતી જગ જનની ભવાની શ્રી રામ જય રામ જય જય રામ પૂજે ઋષિ અખિલેશ્વર જાની શ્રી રામ જય રામ જય જય રામ રામ કથા મોને બખાની શ્રી રામ જય રામ જય જય રામ રામ કથા મોને બખાની શ્રી રામ જય રામ જય જય રામ સુની મહેશ પરમ સુખમાની શ્રી રામ જય રામ જય જય રામ એક કાર શ્રી રામ જય રામ જય જય રામ ત્રેતાયુગનો સમય છે અને એ સમયની અંદર સતીને જવું હતું ફરવા અને શિવજી લઈ ગયા કથામાં. જ્યારે કથામાં ગયા ત્યારે બાબાજીએ શબ્દ વાપર્યા છે, સંગ સતી જગજનની ભવાની અને પૂજે ઋષિ અખિલેશ્વર જાન. આખા જગતના ઈશ્વર ભગવાન શિવજી આજે મારા આંગણે આવ્યા છે. માં સતી આજે આંગણે આવ્યા છે એટલે ઋષિએ એની પૂજા કરી. હવે પૂજા કરી એટલે સતીને થયું કે જે અમારી પૂજા કરી એની પાસે અમારે શું સાંભળવાનું. સતીને જવું હતું ફરવા અને શિવજી લઈ આવ્યા કથામાં. પહેલા તો અહીંયા જ તકલીફ પડી.